સામાન્ય રીતે ઉનાળા પછી ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોતા હોય છે। હવે સમયસર વરસાદથી ખેડૂતોનો સારો લાભ પણ થતો હોય છે, પરંતુ આ જ વરસાદ એક દિવસ માટે પણ ન થમે તો ખેડૂતો માટે મુશ્કેલી રૂપ બની જતો હોય છે। આવી જ ઘટના છોટાઉદેપુરમાં બની છે, જ્યાં સતત વરસાદ પડવાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। સામાન્ય રીતે જૂનમાં ખેડૂતો વાવણીની શરૂઆત કરી દેતા હોય છે, પરંતુ સતત પડી રહેલા ભારે વરસાદને પગલે હજુ સુધી વાવણી થઈ શકી નથી। ખેડૂતોનું કહેવું છે કે વરાપ ન નીકળતા ખેતરો ખેડી વાવણી કરવાનો સમય જ નથી મળ્યો। જો વરસાદ વિરામ લે તો કપાસ, મકાઈ, તુવેર, અડદ, સોયાબીન વાવેતર થઈ શકે। જુલાઈ મહિનો શરૂ થઈ ગયો હોવાથી ખેડૂતોએ પાણી ભરેલા ખેતરોમાં ટ્રેક્ટર ઉતારી ડાંગરની રોપણી કરવા માટે મજબૂર બન્યા છે। સતત વરસાદ પડવાથી વરાપ નહીં મળશે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જશે, એટલે ડાંગર રોપવાનું એટલું કામ ચાલુ કરેલું છે। અને જે ટેકરાવાળા ઉપર છે ને એમાં વરસાદ પડ્યા જ કરે છે, એના માટે ખેતી નહીં થઈ શકતી। અને આ વર્ષે તો ખેતી કરવામાં નિષ્ફળ જવાના છે। કેમ ખેતી નિષ્ફળ ગઈ? તો સતત વરસાદ પડ્યા કરે છે અને વરાપ નહીં મળતો। સાહેબ, અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો એટલે ખેતી લંબાઈ છે। જે જૂન મહિનામાં જે વાવણી કરવાની હતી ને એ સમય અત્યારે વરસાદ ચાલુ અત્યારે ઘાસ બી મોટું થઈ ગયું। હવે મારે સામા ખેતરમાં તુવર ને મકાઈની ખેતી હતી, હવે એ તુવર બી અત્યારે લંબાઈ ગયો, 1 મહિનો પાછળ થયો એટલે ખેતી પાછળ થઈ ગઈ। અને હવે આ જે વધ્યું એ પાણી ચાલુ કરી અને થોડી જે ડોંગર ખાવા પૂરતી થાય એ રીતના અમે કોશિશ કરીએ છીએ। અને નીચાણવાળી જગ્યામાં ડાંગર રોપાય, પણ જે આમાં તુવર હવે ઉપર મારે 2 એકર જમીન ઉપર છે, એમાં તુવર ને મકાઈ દોરીએ, મગફળી દોરીએ। હવે એ મગફળીનો પાક પાછળ જાય, તુવરનો પાક હવે તો આવવાનો નહીં। હવે એના પાછળ બહુ લાંબો સમય જોઈએ। હવે અત્યારે જે ઘાસ થઈ ગયું એમાં ડોંગર રોપી પોતાનું પેટ ભરાય એટલું અમે ખેતી કરી શકીએ। સાહેબ, હમણાં વરસાદ જ્યારથી પડવાનું ચાલુ થયું ત્યારથી ચાલુ જ છે। કોઈ પણ દિવસે એવો વરાપ નહીં મળ્યો કે ઓરણી કરી શકાય। એટલે કઈ આ ખાડા ટેકરા છે એમાં ખાબોચિયા ભરાયેલા છે, એમાં ડાંગર રોપણીનું કામ ચાલુ છે। બીજું બાકી તો ખેતી થાય એવી નથી, કારણ કે ત્યાં વરસાદનું રોકાણ થાય એવું નથી, એટલે ખેતી કરી શકાય એવું નથી। છોટાઉદેપુર જિલ્લામાં આ વર્ષે વરસાદ શરૂ થયો ત્યારબાદ સતત વરસાદ વરસવાના કારણે ખેડૂતોના ખેતરોમાં વરાપ આવ્યો નથી, જેને લઈને ખેડૂતોના ખેતરો જે છે એ ખેડાયા નથી, વરાપ આવ્યો નહીં। તો હાલ જે ખેડૂતો છે એ ખેતરોમાં પાણી ભરીને ડાંગર રોપવાની જે તૈયારીઓ છે તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે, કારણ કે જે ખેડૂતોના ખેતરોમાં વરાપ નહીં નીકળવાના કારણે ખેતરોમાં વાવણી કરી શક્યા નથી। અને હાલ જે નીચાણવાળી જે જમીનો છે તેમાં ખેતરોમાં ખેડૂતો પાણી ભરીને હાલ ડાંગર રોપણીના કામની તૈયારીઓમાં જોતરાયા છે। રાજેશ રાઠવા, BTV ન્યૂઝ, છોટાઉદેપુર।